નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો મહિમા જગવિખ્યાત છે, ત્યારે વડોદરાના ગોત્રી વિસ્તારમાં પણ સાળંગપુર જેવું જ ભયભંજન હનુમાનજીનું મંદિર નિર્માણ પામ્યું છે. આગામી હનુમાન જયંતિના રોજ આ મંદિરનું લોકાર્પણ થવાનું છે. સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરથી પ્રેરણા લઈને ગોત્રીના અંબિકા નગર 4 રસ્તા પાસેના મારુતિ ચોક ખાતે ભયભંજન દેવ હનુમાનજીનું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. પૂજ્ય શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામીની દેખરેખ હેઠળ તૈયાર થયેલા આ મંદિરમાં સાળંગપુર જેવા જ હનુમાનજી મહારાજની પ્રતિમા પધરાવવામાં આવી છે. આગામી હનુમાન જયંતિ એટલે કે 2 એપ્રિલના રોજ સાળંગપુર ધામના વિખ્યાત કથાકાર પૂજ્ય હરિપ્રકાશ દાસજી સ્વામીની ઉપસ્થિતિમાં આ મંદિરનું લોકાર્પણ થવાનું છે. પરંતુ એ પહેલા જ આ મંદિરમાં કષ્ટભંજન દેવ હનુમાન દાદાના ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. આ ભયભંજન હનુમાનજી મહારાજના મંદિરમાં આ નૂતન મંદિર બની ગયું છે. એનું તારીખ 2 એપ્રિલથી લઈને 6 એપ્રિલ સુધી વિશાળ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેની અંદર હનુમાન ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને અંદર વિધવા બહેનોને સિલાઈ મશીન 1 દિવસ આપવાનો કાર્યક્રમ છે, અનાજની કીટ આપવાનો કાર્યક્રમ છે. આખા ગુજરાતમાંથી મા બાપ વગરના બચ્ચાઓને દત્તક લઈ અને શિક્ષણ માટે દત્તક લેવાનો કાર્યક્રમ છે. આવા અનેક વિવિધ કાર્યક્રમો આ અંતર્ગત થવાના છે. તો વડોદરાની તમામ જનતાને મારી અપીલ છે કે આના સાક્ષી બનવા માટે હનુમાન ચરિત્ર કથાની અંદર રાત્રે 8 થી 11 વાગ્યા સુધી આ કથા થવાની છે. કોલાબેરા સેન્ટરની પાછળ, જ્યાં જગદીશ ફરસાણ છે, એની પાછળના ભાગમાં ગરબા ગ્રાઉન્ડ જેને કહેવાય છે, મારુતિ ધામ એવું તમે લખશો એટલે આપોઆપ તમને ત્યાં એ ગ્રાઉન્ડ ઉપર લાવવામાં આવશે. તો દરેક ભક્તો ખાસ આના સાક્ષી બનાવવા માટે પધારે. આજે આ વિશાળ મેદની જે આપ જોઈ રહ્યા છો એના સાક્ષી બનવા માટે આ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભયભંજન દેવ હનુમાનજી મંદિરના લોકાર્પણ બાદ ગોત્રીના મારુતિ મેદાન ખાતે હનુમંત ચરિત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 થી 6 એપ્રિલ સુધી દરરોજ સાંજે 8 થી 11 વાગ્યા સુધી પૂજ્ય હરિપ્રકાશ દાસજી સ્વામી શ્રદ્ધાળુઓને હનુમંત ચરિત કથાનું રસપાન કરાવશે, જેનો લાભ લેવા પણ ભાવિક ભક્તોને ભયભંજન હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.